જય સ્વામિનારાયણ. જો આજના અમારા ઠાકોરજી રેડી થઈ ગયા છે હોળી માટે. હવે આવતીકાલે હોળી છે એટલે હોળી માટેના વાઘા પહેરાવી દીધા છે, એટલે એકદમ સરસ લાગે છે ને. ચાલો બધા આવી જજો હોળી રમવા માટે ઠાકોરજી સાથે. એટલા બધા વહેલા વહેલા ઉઠી ગયા છો આજે? કેમ આટલા વહેલા વહેલા ઉઠી ગયા છો? રેડી છો? ઓકે. દેવીબેન, તમે કેમ આજે વહેલા વહેલા? એટલે કેટલું રીડ કર્યું? કઈ નહીં. ના ના, પણ તમે લોકો તો આપી શકશો, આમાં જેવું નહીં થાય. હા, તમે કેમ આજ વહેલા ઉઠી ગયા? સેમ તમારી એમ સત્સંગ એક્ઝામ આપવાની છે એટલે અમે લોકો એટલે રેડી થઈ ગયા છીએ. અને બસ 7:30 થયા છે એટલે હવે નીકળીશું યા અને રાત્રે મોડા આવીશું, કેમ કે 2 પેપર છે અને પ્રવીણ છે. પણ જેટલું લખાશે એટલું, કારણ કે હાથના લીધે હાર્ડ છે લખવાનું, પણ ઇટ્સ ઓકે. ખાલી જેટલું આવશે ને જેટલું લખાશે એટલું લખીશું. તૈયારી તો કરી છે પણ લખવાનો પ્રશ્ન થયો છે. એટલે હવે મેં એ જોયું કે હમણાં મારી 5 વખત પ્રવીણની એક્ઝામ આવી, તો દર એક્ઝામ વખત કંઈનું એક વખત સ્ટાઈ થઈ, એક વખત દાદા ધામમાં ગયા, આ અત્યારે હાથનું થયું, એના પહેલાં એક વખત કંઈક થયું હતું. તો મારાથી અપાઈ જ નહીં કેટલાય ટાઈમથી પ્રવીણની એક્ઝામ. પણ આ વખત ટ્રાય બેસ્ટ. શું કરો જયેશ પટેલ? નાસ્તો કર્યો છે. ટુ ગો સ્નેક. સ્નો પડી રહ્યો છે પણ બહુ નથી, ખાલી જસ્ટ ફ્લરી છે. તો સ્નો પડી રહ્યો છે પણ કશું દેખાતું નહીં બહુ, એટલું આમ ડસ્ટિંગ જ છે ને પાછું ક્લાઉડી છે એટલે કેવું ડાર્ક લાગે, એમ કે દેખાય નહીં બહુ એમ, અને જસ્ટ ડસ્ટિંગ જ છે.